નમસ્કાર દોસ્તો, આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ બિંદુ પર આપણે ચર્ચા કરવાના છીએ. દોસ્તો, તમે ઘણા બધા કૃષિ વિષયક લેખો છે અથવા તો આપણા જે કૃષિ વૈજ્ઞાનિકો છે, કૃષિ નિષ્ણાંતો છે કે આપણા પ્રગતિશીલ ખેડૂતો છે, તેની પાસેથી અવારનવાર એક વાત સાંભળી હશે કે ગુજરાતની જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પોટાશ છે, એટલે પોટાશયુક્ત ખાતરો આપવાની જરૂરિયાત નથી. આપણો પ્રશ્ન એ છે કે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પોટાશ હોય તો તે આપણા પાકને ઉપલબ્ધ થાય કે નહીં. આના માટે હું તમને સૌથી પહેલાં બે સરસ મજાના દાખલા આપું, જેથી કરીને આ વાત સમજવી આપને ખૂબ સરળ પડે. મધમાખી છે, મધ બનાવે છે. મધ છે એ કોઈ લેબોરેટરીમાં તૈયાર થતું નથી. આ મધ સૌથી પહેલાં અદૃશ્ય રૂપે છુપાયેલું છે ફૂલોની અંદર. મધમાખી તે ફૂલોનો રસ ભેગો કરી અને મધનું નિર્માણ કરે છે. મધમાખીની જો બાદબાકી કરી દઈએ તો મધ મળવું અશક્ય બની જાય. મધમાખી જે એવી વચ્ચેની કડી છે કુદરતી, કે જે ફૂલોમાંથી મધ ભેગું કરી અને ફૂલોના રસને મધમાં કન્વર્ટ કરે છે. બીજો દાખલો જોઈએ. ગૌ માતા આપને દૂધ આપે છે અથવા તો કોઈ પણ દૂધાળા જે પશુઓ છે આપને દૂધ આપે છે. આ દૂધ છુપાયેલું છે, જે આપણી ગૌ માતા છે કે દૂધાળા પશુઓ છે એ જે ઘાસચારો ખાય છે એની અંદરથી દૂધ મળે છે. પરંતુ ગૌ માતા કે દૂધાળા પશુઓને જો બાદબાકી કરી દઈએ તો ઘાસચારાની અંદર છુપાયેલું દૂધ છે એ આપને મળવું અશક્ય બની જાય. એટલે કુદરતે દરેક જગ્યાએ એક વચ્ચેની કડી રાખી છે કે એ કડીના માધ્યમથી જ જે તે વસ્તુઓ આપને ઉપલબ્ધ થાય છે. આ જ વસ્તુ આપણી ખેતીની અંદર પણ દોસ્તો એનું લાગુ પડે છે. જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પોટાશ હોય, પરંતુ એ પોટાશ ઉપલબ્ધ કરાવનારી જે જૈવિક ગતિવિધિઓ છે એ આપણી જમીનની અંદરથી જો અદૃશ્ય થઈ જાય તો જમીનમાં ગમે એટલું પોટાશ હોય પણ આપણા પાકને પોટાશ મળે નહીં. જમીનની અંદર અમુક એવા પ્રકારના બેક્ટેરિયાઓ છે કે જે પોટાશને ઉપલબ્ધ કરાવે છે. જમીનની અંદર એવા અમુક પ્રકારની ફૂગ છે, જમીનનું અમુક એવી પ્રકારનું સ્ટ્રક્ચર છે, અળસિયાઓ છે. ઘણી બધી એવી જૈવ વિવિધતાઓ છે કે જેના માધ્યમથી જમીનની અંદર રહેલો પોટાશ આપણા પાકને ઉપલબ્ધ થાય છે. ઝાઝા વર્ષોથી જે ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી જ કરતા હશે તેવા મિત્રોના ખેતરની અંદર પોટાશ ઉપલબ્ધ કરાવનારી આ જે વચ્ચેની કુદરતી કડી છે એમાં ખૂબ મોટી ખામી આવી ગઈ છે. અને હજી જો આપણે રાસાયણિક ખેતીને જ વળગેલા રહેશું તો આ કડી ક્યાંક ને ક્યાંક સાવ તૂટવાની પણ શક્યતાઓ છે. તો આપણો પ્રશ્ન છે કે જમીનની અંદર જે રહેલું પોટાશ છે એ આપણા પાકને મળે તો એના માટે શું કરવું જોઈએ. આના માટે મહત્વના 2-5 મુદ્દાઓ છે એ ખૂબ જ મહત્વના છે. અને આ મુદ્દાઓનો આપણે આપણી ખેતીની અંદર એપ્લાય નહીં કરીએ તો આપણી ખેતી દોસ્તો ખોટમાં જવાની છે. સૌ પ્રથમ બાબત દોસ્તો, જમીનની અંદર રહેલો જે પોટાશ છે એ આપણા પાકને મળે એના માટે દર વર્ષે આપણા જે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયાઓ છે એ આપણે જમીનની અંદર આપીએ તો આપને પોટાશ મળે. પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે, પોટાશને ચાલતો કરે છે. મોબિલાઇઝ એટલે એને ચલાવવું. જમીનની અંદર જે પોટાશ છે દોસ્તો એ માટીના કણોની અંદર ફસાયેલો હોય છે અને આ પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયાઓ છે એ ફસાયેલા પોટાશને ત્યાંથી મોકળો કરી અને જમીનમાં ચલાયમાન કરે છે અને પોટાશને આપણા પાકના મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે. દિવસે દિવસે રાસાયણિક ખેતીના કારણે જમીનનું પીએચ પણ બગડતું જાય છે. તો દર વર્ષે આપણી ખેતીની અંદર જે આપણી અનુકૂળતા હોય એ પ્રમાણે છાણિયા ખાતરનો પણ આપણી જમીનની અંદર ઉપયોગ કરીએ તો પણ પોટાશ તત્વ છે ઉપલબ્ધ થવાના ચાન્સીસ વધી જાય છે. દર વર્ષે આપણો પાક છે એમાંથી આપણે ઉત્પાદન લઈ લઈએ, ત્યારબાદ પાકના જે અવશેષો છે એને કટિંગ કરી અને આપણી જમીનની અંદર આપી દેશું તો આપણી જમીનની જે જૈવ વિવિધતા છે એમાં સુધારો થાય છે. આપણી જમીનનું જે ભૌતિક સ્ટ્રક્ચર છે એમાં સુધારો થાય છે. એના કારણે પણ જમીનની અંદર રહેલો પોટાશ છે એ આપણા પાકને ઉપલબ્ધ થાય છે. તો શક્ય એટલું દોસ્તો આપણી જે પ્રાચીન પરંપરાઓ, જૂની પરંપરાઓ હતી
એની તરફ આપણે વળીએ. દોસ્તો, સમય પાકી ગયો છે. માત્ર ને માત્ર રાસાયણિક ખેતીનું બાવડું પકડી રાખીશું તો આવનારા વર્ષોમાં રોગ જીવાતો પણ વધવાની છે, ઉત્પાદન પણ ડાઉન જવાના છે અને જમીનો પણ બગડવાની છે. તો શક્ય એટલું રાસાયણિક ખેતીની સાથે આપણી જે જૂની પરંપરાઓ છે એની તરફ પણ આપણે વળીએ તો દિવસે ને દિવસે આપણે જમીનને સુધારી શકીશું, જમીનમાં રહેલો પોટાશને પણ આપણા પાક સુધી પહોંચાડી શકીશું અને આવનારી પેઢીને એક સ્વસ્થ અને મસ્ત ખેતી આપણે આપી શકીશું. દોસ્તો, વાત સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.